આવી રહ્યા છે સુરતથી। સુરતમાં બાળકો પાસે ટોયલેટની સાફ સફાઈ કરાવવામાં આવી। બે બાળકો પાસે સફાઈ કરાવતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મનપા સંચાલિત પે એન્ડ યુઝ શૌચાલયનો આ વિડીયો છે। બાળક દંડાથી પાણી નિકાલ કરતું નજરે પડી રહ્યું છે। અન્ય એક બાળક શૌચાલયમાં રૂમની સફાઈ કરી રહ્યું છે। વાયરલ વિડીયો ડિંડોલી વિસ્તારનો હોવાનું અનુમાન છે। મનીષ પરમાર અમારી સાથે જોડાયેલા છે। મનીષ, જે પ્રમાણે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે વાયરલ વિડીયો સામે આવ્યો છે, નાનકડા બાળકો પાસે ટોયલેટની સાફ સફાઈ કરાવતો આ વિડીયો છે, શું માહિતી આ મામલે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના ડિંડોલી વિસ્તારના 60 પોઈન્ટના વિડીયો હોવાની ચર્ચા થઈ રહી છે, જેમાં બાળક છે તે મહાનગરપાલિકાના આવેલા શૌચાલયની અંદર જે ટોયલેટ સાફ કરતો હોય છે તેનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના આમ નાનું બાળક છે, જેને ભણવાની ઉંમર છે, જેને હરવા ફરવાની ઉંમર છે, તેની પાસેથી બહાર મજૂરી કરાવવામાં આવી રહી છે। કેટલાક લોકો આજુબાજુમાં બેઠા છે અને આ બાળક છે તે સાફ સફાઈ કરી રહ્યો છે। વિડીયો વાયરલ થતા સૌ કોઈ છે તે નિંદા કરી રહ્યા છે, કારણ કે નાના બાળક પાસે આ પ્રકારનું કૃત્ય કરાવવું કેટલું યોગ્ય। હાલ તો જે વિડીયો વાયરલ થયો છે ત્યારે મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ શૌચાલયના જે કહેવાય કર્મચારી કઈ રીતના આ બાળક પાસે બહાર મજૂરી કરાવે। જી બિલકુલ મનીષ, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે મનપા સંચાલિત પે એન્ડ યુઝ શૌચાલય છે જેનો આ વિડીયો વાયરલ થયો છે, ત્યારે મનપા દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે અત્યારે? જી બિલકુલ, મહાનગરપાલિકાનું આ શૌચાલય છે ડિંડોલી વિસ્તારનું, ત્યારે વિડીયો વાયરલ થયો છે ત્યારે મહાનગરપાલિકા તરફથી તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે આ જે પે એન્ડ યુઝ શૌચાલય છે મહાનગરપાલિકાના, તે તમામ જે શૌચાલય છે તે કોન્ટ્રાક્ટ પર આપવામાં આવતા હોય છે અને કેટલાક કોન્ટ્રાક્ટરો છે તે ન જીવા રૂપિયા બચાવવા માટે જે કહેવાય કે લોકોને કામે નથી રાખતા અને આવા જે બાર મજૂરો છે તેની પાસેથી જે મજૂરી કરાવતા હોય છે અને પોતાના રૂપિયા બચાવતા હોય છે। ત્યારે સુરત મહાનગરપાલિકાનું જે પે એન્ડ યુઝ શૌચાલય છે તેના પર આ વિડીયો વાયરલ થયો છે, ત્યારે હવે મહાનગરપાલિકા કઈ રીતના પગલાં ભરે તે જોવું રહ્યું। જી બિલકુલ મનીષ, મહાનગરપાલિકાની જે ભૂમિકા છે તેના પર, જે કામગીરી છે તેના પર પણ અહીંયા સવાલ થાય, કારણ કે એકવાર કોન્ટ્રાક્ટ આપી દીધો પછી હાથ અદ્ધર કરવાની જે રીતિ છે તે કેટલી યોગ્ય, તે પણ એક સવાલ છે। જી બિલકુલ, મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ હોય છે પરંતુ જવાબદારી છે તે મહાનગરપાલિકાની આવતી હોય છે, કારણ કે આ જે શૌચાલય છે તે મહાનગરપાલિકા બનાવતું હોય છે અને તેમને મેન્ટેનન્સથી લઈને તમામ જવાબદારી છે તે મહાનગરપાલિકાની આવતી હોય છે। સાથે જ વાત કરીએ તો આ જે કોન્ટ્રાક્ટર આ જે કોન્ટ્રાક્ટ આપતો હોય છે તેમને પણ જે કહેવાય કે કર્મચારી રાખવાની જવાબદારી તેમની હોય છે, પરંતુ કર્મચારી નહીં રાખીને નાના બાળકો ભૂલકાઓ પાસેથી આ રીતની મજૂરી કરાવતા હોય છે। ત્યારે આ વિડીયો પહેલી વારનો નહીં હોઈ શકે, કારણ કે કોઈ જે વિડીયો બનાવ્યો છે તેને અગાઉ પણ જોયું હશે, ત્યારબાદ આ બાર મજૂરીને ઉજાગર કરવા માટે આ વિડીયો બનાવ્યું હોય ને લોકો સુધી અને મહાનગરપાલિકા સુધી આ વિડીયો પહોંચે તે હેતુથી વિડીયો બનાવ્યો હોય તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જી કિન્નરી। જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે।